હું ભૂરાન પ્રોગ્રામમાં લઈ ગયો ને, અરે તમે એક સારી હોટલમાં ઉતર્યા, બહુ સારી હોટલ હતી. તમારો ભૂરો વળી પાછો એન્ટ્રી પાડવા હાટું ટાઈપ્સ ઓફ ઇન્ડિયા વાંચે, ઇંગ્લિશ આપું. હવે ગુજરાતી નથી આવડતું એને, એના બાપના હમે ના આવડતું, ગુજરાતી નથી આવડતું. એ વળી આમ પગ ઉપર પગ ચડાવીને આમ પગ આમ પગ આમ ટાઈમ ઓફ ઇન્ડિયા વાંચે, પાછું ઊંધું. મેં કીધું ભૂરિયા ચિત્ર સામું તો જોતા કે આપને થોડી ખબર હોય આમ હોય આમ હોય. પાછું સીધું બસ આમ સીધું પકડીને બે. એમાં એક ભૂરિયો આવ્યો, ફોરેનર અહીંયા ઉતરેલો હોય હોટલમાં. એ ભૂરિયો ઉતર્યો, જોયું તો ઇંગ્લિશ છાપું વાંચે એટલે એમ લાગ્યું કે છે તો કોઈ જેન્ટલમેન, પણ હતો હાવ મેન્ટલ મેન હતો. એટલે ભૂરા સામું જોઈને કીધું, હેલો હાવ આર યુ, ગુડ મોર્નિંગ. તો ભૂરો કતરાણો, એને એમ થયું કે નામ પૂછતો લાગે, એટલે ભૂરે કીધું ભૂરા ભગા. ઓલો વયો ગયો. બીજે દી ભૂરો બેઠેલો, ત્યાં પાછો ઓલો ભૂરિયો હવારના પરમાં ચાનો કપ પીડ્યો હોય, અને ભૂરો વળી છાપું આમ જોતો હોય વાંચે તો હું એના બાપનું કપાળ. એમાં જાઓ ઓલો નીકળ્યો પાછો ભૂરિયો, હેલો જેન્ટલમેન, ગુડ મોર્નિંગ. ક્યાં ભૂલી જતો લાગે વારા ઘડીએ, કાલ તો નામ દીધું ભૂરા ભાગા. ઓલો વયો ગયો. એટલે બોલા ભૂરિયાને શું થયું ખબર, કે આ લોકો ગુડ મોર્નિંગ ને ભૂરા ભગા કહેતા લાગે. ઓલોને ફેરવી નાખ્યું. ભૂરા નહીં થયું કે ઓલો રોજ આપણે કે આજ આપણે સામેલી કેવું છે, ઓલો હવારમાં આમલે હાલ્યો તો ભૂરો ઊભો થઈ ગયો, હેલો જેન્ટલમેન, ગુડ મોર્નિંગ. તો ઓલો બોલ્યા ભૂરા ભાગા. એટલે મેં કીધું ભૂરા ગુડ મોર્નિંગ એટલે શુભ સવાર, થોડું ઘણું શીખવાડ્યું. 15 દી રહીને પાછા આવ્યા, તો ભૂરો ઘણું ખરું શીખી ગયેલો. ઘરે આવીને એની ઘરવાળીને મળ્યો, અંગ્રેજી બોલું. હવે અહીંયા આવીને આપણે ઘરના કોઈક અંગ્રેજી બોલે, અને બેન તો હરપથી નામ હાટલો કરીને ઉપાય ભાઈ આવ્યા, નો રોક્યા કોઈએ. તાવળી ભૂરો કે ડાર્લિંગ એવું ન કહેવાય. ડાર્લિંગ કીધું ને બેનનો મગજ ગયો કે તણીથી માયાભાઈ રે રીએ એમાં અંગ્રેજી ગાળ્યું હું શીખી ગયા. ગાળ નથી, ડાર્લિંગ એટલે વાલી થાય. તા તો હાડલો મીડ્યો હરવાય કે તો કહેજો તમ તારે તો કહેજો. 1.5 મહિનો હાલ્યો, ડાર્લિંગ કેરી ઉતારવા વાળા આવ્યા કે નહીં, કે કાલે જ ટેમ્પો ભરી ગયા રોયા. ધાર્યું એને કરતા વધારે નીકળ્યો. તો 1.5 મહિનો હાલ્યો, ડાર્લિંગ ભાત લેતા આવજો. 1.5 મહિના પછી એની પત્નીએ કીધું કે હવે તમે મને ડાર્લિંગ ન કહેતા. તા કેમ? તા કે આપણો ભાગ્યો મારું નામ સમજે ડો. એ કહેતો એક ડાર્લિંગ શાખાંડ મોકલાવજો. કરતા હોય સો કીજીએ ઓર ન કીજીએ કબ, માથું વયું જાય હેવાળમાં, માથે રે બે પગ. ન ફાવે ધંધો કરવો નહીં. એક જણો મને કે માયાભાઈ તમે જે બોલો છો ને, અમારે 2 ફોરેનર બેઠા છે, એ તો એ લોકો સમજી ન શકે ને, એટલે અમે તમે જે બોલતા જાઓ છો ને એનું તરત ઇંગ્લિશ કરતા જાય છે. તમે આ સંત બોલ્યો ને એમાં વાહ ધણો કર્યું ને તો કલમ અટકી ગઈ કે આમાં વાહ અણ કરવા કેટલા. મેં કીધું તારા બાપ તો અમે રોડ આવ્યા, પ્લેનમાં આવ્યા તો કેટલા અણ લાગતી નક્કી ન હોત. અને ખરેખર આપણી વસ્તુને કોઈ અંગ્રેજી કરીએ કે રામ રામ કરો, હે અંગ્રેજી ભાષાનો વિરોધી નથી, ભણાવજો છોકરાઓને ખૂબ, પણ તમારી માતૃભાષાના ભોગે નહીં. હા, એક ભાઈ મને પૂછ્યું, મને કે માયાભાઈ તમને અંગ્રેજી આવડે? મેં કીધું આપણે તો અંગ્રેજી આવડે, મને ખરેખર આવડે બાબુ. હા, હજી કોઈ હાસું જ ન માનતું, મારા ઘરના નથી માનતા ને કોઈ. મને અંગ્રેજી 4 પૈસા કેટલા છૂટા લીધા. વાહ વાહ, ઉડાડો ને વાહ, મને તો રાજી થઈને પૈસા કરંટ કેવો, અમારે લઈ નથી જવાનું તો અમારી માંથી કોઈક ઉડાડે ને તો ધણો બળી.
બહુ સરસ. એટલે મને અંગ્રેજી ખરેખર આવડે છે, પણ આવડે ન આવડે માં તમારું શું લેના દેના એમ. ઘણા ને ઈ બહુ એ પછી શું કરે માયાભાઈ ઘરે જઈને શું કરે હુવે શીકુડીની હેઠો. હા પડકે કૂતરું હૂતું હોય ને પડકે હું હૂતું, કૂતરું ધોરિયામાં હૂતું હોય ને હું ખાટલે હૂતો, બસ એટલો ફેર છે. એને એટલી જ મજા આવે છે, એટલી મને મજા આવે. એટલે અંગ્રેજી આવડે મને વિવેકભાઈ. હું આખો પ્રોગ્રામ અંગ્રેજીમાં કરી શકું, પણ હું ન કરું. હું અહીંથી અંગ્રેજી બોલું ને તમે ન સમજો પછી મારે ધંધો હું કામ કરવો છું? આપણે કરવાનું જ નહીં, એટલે હું બોલું જ નહીં. અને ખરેખર મને આવડતું નથી. ખરેખર મને અમેરિકામાં પૂછ્યું કે ભાઈ મને કે અંગ્રેજી આવડે તમને? મેં ના. તો મને કે તમે મૂંઝાવ નહીં. હું કેમ? મને કે આ પ્લેનમાં આવો, એરપોર્ટ અમેરિકા ઉતરો તો એ લોકો તો અંગ્રેજી જ બોલે ને, તો એ બોલે ને તમે ન સમજી શકો, તમને કંઈક પૂછે અને તમે ન સમજી શકો તો મૂંઝાવ નહીં? બિલકુલ નહીં. મને કે કેમ? હું એને સામો ગુજરાતી બોલું અને ઈવડાઈ ન સમજીએ કે તો એ ન મૂંઝાય? આપણે મૂંઝાવાનો ઈજારો રાખ્યો તમારો બાપ લઈ આવે કોકને. હું ખરેખર એને સામો ગુજરાતી બોલું, કેમ છો, હેલો, હાવ આર યુ, તો હું જવાબ જ ન આપું. મને ખબર હશે કે એને પૂછ્યું કેમ છો, હાવ આર યુ એટલે કેમ છો, હેલો સાંભળો, જવાબ જ ન આપું. એમાં અમે લખ્યું જ છે ફોર્મમાં ગુજરાતી, ટિકિટના પૈસા આપ્યા અમે. અને સાહેબ જ્યારે મારા પ્લેનમાં ગુજરાતી એર હોસ્ટેસ કે ગુજરાતી માણસ ન હોય એટલે ઉતરીને પૈસા પાછા લઉં છું. તે કેમ વ્યવસ્થા ન કરી માયા એમ કે હા પછી. અને ગુજરાતીની બહાર એકે ભાષા છે જ નહીં. જેને જે લખવું અહીંયા લખી લેજો. જેટલા ભાઈઓ ભણેલા બેઠા એ ગુજરાતી જ બોલવું પડે, અક્ષર જ અંગ્રેજી ના હોય, અક્ષર જ કેવલ ઇંગ્લિશ બોલવું તો ગુજરાતી જ પડે. અમેરિકામાં કૂતર્યું હું અંગ્રેજીમાં ભણે, ગુજરાતીમાં જ ભણે. ત્યાં હું ગધેડો અંગ્રેજીમાં ફૂકે, અમેરિકાનો ગધેડો હોકી એમ જ કે. હે આફ્રિકાનો સિંહ હું છુકુલાલા બોલે એમ જ કરે. તું ધીરો રે, બે વાર હુકશે તો ઓલો આવશે ડોહો, મારો ભાઈ આવ્યો લાગે. એ આપણે અંધારામાં આવ્યા જતા ને ત્યારે શેતવે ત્યારે આમ તો આ બધાને ખબર હોય એટલે કહું. અંગ્રેજી બોલું તો ગુજરાતી લો. અંગ્રેજીમાં એમ કીધું કે કમ હિયર, તો ક તો કલમનો જ ને. એબીસીડીમાં ક્યાંય ક આવતો જ કયો, એમાં તો કે આવે. ઈવડે કહે છે કે આ કે ને ક કહેવાનો છે. ક મ તો માયાભાઈનો જ ને. ક્યાં ગયા ઓલા ગીર સ્કૂલ વાળા? હા, ધોકડવા બહુ સારી સ્કૂલ છે. આપણું ગીર ગુંજન બહુ સારી સ્કૂલ છે. હા, વિદ્યાર્થીને મળ્યો, મને ગમ્યું સાહેબ. હકીકત વિદ્યાર્થીને જ્યારે રસ્તે કંઈક આવું સારું આવતું હોય ને હું મળતો આવું કે આવડા વિદ્યાર્થીને હું ભણાવે છે પૂછતો આવું. બેહાડ્યા છોકરાને ઘડી. હા, આવો નીકળી જાવ એવું નહીં. રસ્તે જાય જ્યાં જ્યાં સારું થતું હોય ત્યાં મળતું જવા. ખીમભાઈ ત્યાં રોટલા ખાતો આવ્યો, હજી હમણાં રોટલો ચાલુ છે ને જોતો આવ્યો. એના બાપ દાદાથી રોટલો હાલે, મારા દાદા આવતા. હા, હું જાઉં. હામદ બાબા આવેલા છે ભૂપત સુધી. તો મ તો એ જ ને આપણું સાહેબ. એમાં એમ છે, એ લોકો એમ કે એમને મ કહેવાનો છે. ઈ તો હળનો જ ને. એમાં તો યસ આવે છે. એ લોકો કે યસ ને હ કહેવાનો છે. એનો અર્થ એ થયો કે બધાને ગુજરાતી જ ફોલો કરવું પડે. જૂનામાં જૂની ભાષા સંસ્કૃત અને ગુજરાતી જ છે, અને એમાંથી હિન્દીનો જન્મ થયેલો છે.
અંગ્રેજીને 2025 વર્ષ થયા. એ પેલા કોઈ અંગ્રેજી નામની ચીજ નહોતી. હા, ન ફાવે ધંધો કરવો નહીં. અને હકીકત કહું, એમાંય બાળકોની હાજરીમાં ખાસ ધ્યાન રાખવાનું. આ 21મી સદી 26 વર્ષની થઈ ગઈ. એ છોકરા છે આ બાપુ. 1.5 વર્ષના છોકરાને લોક ખોલતા આવડી ગયા મોબાઈલના. દેતાની મોબાઈલ હાથમાં, ઓળખી જાહે તમને તમારી પ્રોફાઇલ જોઈને. હા, બહુ સરસ. છોકરાઓની હાજરીમાં કાંઈ ખોટું જ નહીં બોલવાનું અત્યારના છોકરાના. એટલે મેં કીધું એને અરે રામાયણ વાંચો, ગીતા વાંચો, દોડડા પણ કરો માં, મોબાઈલ પકડાવી ગયો માં. હા, છોકરા બેઠેલા ને એની પત્નીને એના પતિએ કીધું કાલની ફિલ્મ જોઈ આવી ઉના જઈ, બહુ સારું ફિલ્મ છેડ્યું. તો એને કીધું કે ફિલ્મના દીકરા થાવમાં, ઘરના છોકરા મોટા છે, આ ઘરની ફિલ્મ જોવો. કે હાલને કોઈ દી નથી ગયા, ત્યાં જાય ઘણો સમય થઈ ગયો. પણ કે આ છોકરા ડોહા કે હું એને સમજાવી દઉં. એટલે કીધું બેટા આમ જો ઘરે ટેસ્ટથી બેસજો, ટીવી જોજો એવું લાગે તો. હા, અમારે છે ને રામસિંહભાઈને ત્યાં સત્યનારાયણ ભગવાનની કથા છે. તો બેટા અમે કથામાં જાય, 1.5-2 કલાક ત્યાં ખોટી થાવ, અડધો કલાક જવાની, અડધો કલાક આવવાની. એટલે 3-4 કલાક થાય બેટા, તો શાંતિથી રહેજો હો બેટા. ઓકે પપ્પા જાઓ. સત્યનારાયણની કથાનું કીને સટકી ગયા બાપુજી. એ જેવા સટક્યા 2 ભાઈ બેઠા હતા. બોલાને એક્ટિવ આવડતી હતી. એ ગયા મોટા હા બાપુજી 3-4 કલાક તો આવવાનું નથી ને, તો કથામાં ગયા ને ટકા હાલને આપણે ફિલ્મ જોઈ આવીએ. વાહ એના બાપે એને દાબ્યો. ઇન્ટરવેલ પીડ્યું ને તો હામેની જ ખુરશીએ ટાબરિયા બેઠેલા. એટલે છોકરાઓ તમે તક અમે સત્યનારાયણનો શીરો ખાવા આવ્યા બાપા. ન શાળા કરાયા. આપણે જો નાનો હુનો ઝઘડો થતો હોય આ શહેરમાં, એમ તમને લાગે શહેરના પતિ પત્ની બાંધતાનો એમ એ પોચું બાંધી લે. પણ એની પાછળ આમ પોચી બહુ હોય. તમે છાવ કૂતરા જેવા છો. ઓલી બેને કે કૂતરા જેવા. તો ઓલો શું કે તું કૂતરી જ છે ને, તું પણ કૂતરી જ છે. નહીં તમે કૂતરા, નહીં તું કૂતરી. તો છોકરા સાંભળી ગયા, હે પપ્પા તો અમે તો ગલુડિયા ને. હા, એ જે ચેકઅપ કરે છે આપણું વર્તન, આપણી વાણી, એને ગ્રહણ કરે છે. માટે એને એવી સ્કૂલોમાં મૂકો કે જ્યાં તમારી સનાતનતા જળવાતી હોય. એને તમે ઘરે એવી વાતો કરો કે આપણા બાપ દાદાની એને એમ કહેવાય પરિચય આવતો હોય. એટલે અમારો મેઘાણી લખે છે કે આભમાં ઉગે એ જી ચાંદલો ને જીજાબાઈ ને ગાયબાઈ બા. પણ આભમાં ઉગેલ ચાંદલો ને જીજાબાઈ ને ગાયવા બાળ રે, હે જીજાબાઈ ને ગાયવાય બાળ. એ બાલુડાની માત હી ચોલે ધણ ડુંગરા ડોલે. પણ પેટમાં પોઢી એને સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત. પેટમાં પોઢી સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત રે, બાપ રામ લક્ષ્મણની વાત. ઈ બાલુડા ન મુખ સે દીધે ઉડીએ ની ઊંઘ તે દીધી. અને જે કૃષ્ણની આપણે કથા સાંભળી રહ્યા છીએ, મારી તારા કેટલા એ જનમાની રે આ કમાણી રે નંદરાણી માંગણા રે દી.
બેઠો રે નંદરાણી તારા માંગણા રે જી આય તારા કેટલા એ જનામાની રે આ કમાની રે નંદરાણી તારા ભાવના પુન ભેગા થયા હશે કે અખિલ બ્રહ્માંડનો માલિક બાયુ ઈ તો બાપુ રે બધાયનો ઈચ્છે તારો બેટો નંદ રાણી તારા માંગણા સ્વાર્થ એટલો રાખજો કે મારો દીકરો ભગવાન બને ભગવાન જન્મતો નથી આપણે બનાવવો પડે એને એવા સંસ્કાર આપીએ જેમ કૃષ્ણના વખાણ થાય જશોદા સાંભળે જે માં કારાગૃહમાં હોય જેનું મોઢું નથી જોયું અંધારી રાત હતી ત્યારે એને ગોકુળ મોકલી દીધો હોય અને જેલની અંદર સમાચાર દેવકીને મળતા હોય કે આજે પૂતનાને મારી આજે બકાસુરને માર્યો આજે કાળીનાગ નાખ્યો આજે ગોવર્ધન તોડ્યો તેથી દેવકીને હરખ કેટલો થતો હશે ધન્ય છે કાનોડા હવે વહેલો વહેલો આવે અને એ જ કૃષ્ણ જેથી મથુરા આવ્યો છે મારો કહેવાનો અર્થ એ વાતમાં નથી જવું મારે હું વયો જાઉં તેમાં પછી કલાકો વહી જાય પણ મારો કહેવાનો અર્થ એ છે કે દેવકીને કેટલો હરખ હશે એમ મારા દેશની માતાઓને કહું કે આવા દીકરા થાય ને એના વખાણ સાંભળે ને તેથી જનેતાને આનંદ થવો જોવે એવું જ આજનું રૂડું ભાગવત એમાં હું આવી શક્યો એનો મને આનંદ છે અને તમારી સામે 2.5 કલાક જેવો સમય તમારો લીધો મેં વાતમાં મને ખબર નથી રહી 2:45 મિનિટ કેટલું થયું હા લગભગ તો ન ફેર પડે કાંઈ તો એક સમય હવે ઘડિયાળ જ ન રાખવી પડે હા તમે જે ટાઈમ બોલો એ ટાઈમે ઘડિયાળને ઊભું રહી જવું પડે તમારી સામે ઘણો સમય લીધો મેં પણ એ વાતનો મને આનંદ છે મેં કીધું એમ કે અમારું આ ગામમાં પેમેન્ટ બીજું કાંઈ નહીં એક જ પેમેન્ટ નાના હુના વાંધા કોઈનો હોય જ નહીં પણ હોય તો પૂર્ણાહુતિમાં એ વાંધાની પૂર્ણાહુતિ કરી નાખજો આ ભાગવતમાં સાથે આનંદ કરી લેજો ભેગા રહેજો દોસ્ત પંખેડાનો મેળો રે બેઠો એક ઝાડવે એ જી તમે ઘડી ભર કરશો નહીં કલેશ મીઠું જો લુલે જો રે ક્યાં તો બોલ્યો હમણાં સૂરજ જો ને ઉગશે બસ આનંદથી જીવીએ મોજથી જીવીએ અને આવા ધાર્મિક પ્રસંગોમાં ખૂબ આપણે ભેગા થઈને